માંડવી બીચ પર 2 મહિના પહેલા એક્ટિવા પાસે ઊભા રહી દારૂ સાથે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। આરોપીઓને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બનાવી હતી, જેમાં માંડવી બીચ ઉપર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં એક આરોપી બોલી રહ્યો છે કે આવી જાઓ ભાઈ, માંડવી બીચે આવ્યા તો દારૂ ન પીધો તો શું કર્યું, આવી જાઓ દારૂ લ્યો બોલી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। એલસીબી સ્ટાફની ટીમ દ્વારા વિડીયો વાયરલ કરનાર આરોપી મોહનીશ મહેન્દ્ર ઉદાસીને પકડી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે આ વિડીયો હું અને મારા મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયા હતા ત્યારે મારા મિત્ર કમલસિંહ અજીતસિંહ જાડેજાએ બનાવ્યો હતો અને આ વિડીયો 2 મહિના જૂનો હોવાની કબૂલાત કરી હતી। આરોપી કોની પાસેથી આ દારૂ લઈ આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવશે અને આ આરોપી મોહનીશ મહેન્દ્ર ઉદાસીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો છે ત્યારે પણ તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી માંડવી પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપણા પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી બીચ ઉપર જે વિડીયો વાયરલ થયો હતો એની અંદર આ કૃત્ય મોહનીશ ઉર્ફે મોન્ટુ મહેન્દ્રભાઈ ઉદાસી અને બીજા નંબરમાં કમલ જાડેજા, આ 2 લોકો દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે, જે બંને ઉપર પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવેલા છે અને આ વિડીયો 2 મહિના પહેલાનો જૂનો એણે વાયરલ કર્યો છે। આખા સમગ્ર ઘટનાની અંદર આ બંને વ્યક્તિઓ ત્યાં દારૂ વેચવાની સતત પેરવીમાં હતા, પરંતુ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતત ત્યાંની જે કાર્યશીલતા છે એના અનુસંધાને એ લોકો દારૂ વેચી શકતા નહોતા। આ ઉપરાંત વિડીયો બનાવનાર કમલસિંહ અજીતસિંહ જાડેજા પર પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં પ્રવાસીઓની સિઝન છે ત્યારે માંડવી બીચ પર પોલીસની વિવિધ શાખાઓની ટીમો પેટ્રોલિંગ કરી રહી છે, તો નાગરિકોને પણ કોઈ સ્થળે દારૂનું વેચાણ કે દારૂનું સેવન થઈ રહ્યું હોવાનું જણાઈ આવે તો તરત પોલીસને જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે।